જામનગરના ધ્રોલ ખાતે ડીએપી ખાતરની ખરીદીમાં ફરજિયાત નેનોની બોટલ પધરાવવામાં આવે છે, જે બાબતે વેપારીઓનું કહેવું છે કે અમને ઉપરથી ફરજિયાત બોટલ આપવામાં આવે છે અને આ બિલ પણ અમારી પાસે છે। અને આ જ મુદ્દે કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયાએ સરકાર પર આરોપો લગાવ્યા છે કે સરકાર નેનો ખાતર બાબતે જુઠ્ઠાણું ફેલાવી રહી છે। હું અત્યારે ખાતર લેવા માટે સીએલ પટેલ જાંબુડાવાળાને અહીંયા આવ્યો છું। મેં અત્યારે ડીએપી ખાતર લીધું છે 1846 એની ભેગું મને એક નેનો ડીએપી આપ્યું છે, 3 થેલી એક બોટલ આપી છે। જોકે આ સેટ છે, આ સેટ એવું કહે છે કે અમને ઉપરથી આપીએ, તો સરકાર એમ કહે છે કે ઉપરથી અમે ડીએપી આપતા નથી અને અમને ઉપરથી ફરજિયાત આપ્યું છે। આવડા સેટ એમ કહે કે ફરજિયાત અમને આપ્યું એને ફરજિયાત આપે, તો સરકાર બેધારી તલવાર ન આપે। કા જાહેરમાં આવીને એમ કહી દે કે અમે નેનો દેતા નથી, તો આને હું કામ હેરાન કરે છે? દુકાનવાળાને, વેપારીને, ખેડૂતને બેને હેરાન કરે છે અને ફરજિયાત કહે ને ખેડૂતને, એના વગર આપણે આપતું જ નથી ને। વેપારી એમ કહે છે કે ફરજિયાત નેનો ડીએપી આપે, નેનો ડીએપી વગર અમને આપતા નથી ખાતર। તો હું સરકારને કહેવા માંગુ છું કે તમે બેધારી તલવાર ન આપો, તમે ફરજિયાત આપો છો। મેં લીધું છે, આ મારું બિલ છે, ફરજિયાત આપે છે। ડીએપી ખાતરનું બોલી જાઓ। ડીએપી ખાતરમાં જે ઉપરથી અમને નેનો આપે છે, બરોબર, એ નેનો અમે એને આપી છે ડીએપી ભેગું, એ આવે છે બધા। અને સરકાર ફરજિયાત આપે છે, ઉપરથી તમને બિલ સાથે આપે છે ને? હા, બિલ સાથે જ આપે, સારી છે। એના વગર તમને આપો ને ખેડૂતને? ના, બિલ વખત ન જ આપી હશે, આ બિલ જ્યારે બોલ જોઈ લીધું નેનોની છે, બસ યુરિયા ડીએપીની છે, યુરિયા ડીએપી છે, આ વાહે રહ્યો નેનો, આ એનપી છે અને આ નેનો ઉરિયા। તમે નેનો ડીએપી વગર ખાતર નહીં આપો ને કોઈ ખેડૂત? નેનો વગર તો આવે 3 થેલી એક ફરજિયાત આપશો ને? તમે આપી, સારે આપી, પછી અમને તમને નેનો ડીએપી પોહાય છે ખાતર ભેગું? ક્યાં પોહાતું જ નથી, આમાં કાંઈ કામ આવતું નથી। પાણી જેવા ડબલા નાખી ખેડૂતે કરવા મારો કોઈ પોહાતું નથી, ખોટા ડબલા દઈ દઈને હવે રૂપિયા લૂંટવાનું ધંધા કરો કઈ। આ જ બાબતે સરકાર પર જ્યારે કોંગ્રેસ કિસાન મોરચાના અધ્યક્ષ આરોપો લગાવી રહ્યા છે, ત્યારે અમારી સાથે ભાજપ નેતા જોડાઈ ગયા છે, હિતેન્દ્ર રાજપૂત। હિતેન્દ્રભાઈ, આ વિડીયો સામે આવ્યો છે, પાલ આંબલિયા એવા આક્ષેપો કરે છે કે હિતેન્દ્ર પટેલ પાલ આંબલિયા એવા આક્ષેપો કરે છે કે ભાજપના નેતાઓ જુઠ્ઠાણું ફેલાવે છે અને ખેડૂતોને જબરદસ્તી ડીએપીની સાથે નેનો ખાતર પણ પધરાવવામાં આવે છે। જો રાજ્ય સરકારે આ બાબતમાં ખૂબ કડકાઈથી સૂચના આપેલી છે, તેમ છતાં આ પ્રકારની જે ઘટના સામે આવી છે, હું આ બાબતે ફરીથી રાજ્ય સરકાર આવા લોકોની સામે કડક પગલાં લેવા માટે કાર્યવાહી કરશે એવી ખાતરી આપું છું। ખાસ કરીને ડીએપી કે યુરિયા ખાતર સાથે નેનો આપવાનો કન્સેપ્ટ એટલા માટે હતો કે દેશ ખાતરોની બાબતમાં પાછલા 10 વર્ષમાં ખૂબ પ્રગતિ કરી છે, તેમ છતાં પણ ફોસ્ફેટિક ખાતરો, પોટાશયુક્ત ખાતરો આપણે 100% બહારથી લાવવા પડે છે। આંતરરાષ્ટ્રીય સ્થિતિ જોતા અનેક દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ છે। રશિયા અને યુક્રેનના યુદ્ધના કારણે ખાતરના સપ્લાયમાં આપણે કમી પડી છે, એના પ્રમાણે આપણે અહીંયા ખેંચ પણ વેચી રહ્યા છીએ। આંતરરાષ્ટ્રીય સ્થિતિમાં ક્યાંક એવું બને અને આપણા સપ્લાયર દેશો વચ્ચેના સંબંધો સારા ના રહે અને દેશના ખેડૂતોને ખાતરથી વંચિત ન રહેવું પડે, આપણું કૃષિ ઉત્પાદન ડિસ્ટર્બ ન થાય, એટલા માટે આ બાબતે આત્મનિર્ભર બનવા માટે કેન્દ્ર સરકારે ઇફકોના માધ્યમથી નેનો યુરિયા અને નેનો ડીએપી નો આવિષ્કાર કર્યો છે। એના પરિણામો છે, યુનિવર્સિટી પણ એની ભલામણો હવે કરે છે। એવા સંજોગોમાં આ ખાતર ખેડૂતો વાપરતા થાય, એના ખતરા થાય, એના અનુભવ મળે, એટલા માટે રાજ્ય સરકારે એમાં ખાસ સબસિડી પણ આપી છે। માની લઈએ કે આપનો આશય સારો હશે, નો ડાઉટ, પરંતુ પાલ આંબલિયા તો એવો આક્ષેપ કરે છે કે જો સરકારે એનો પ્રચાર જ કરવો હોય તો 3 બેગ સાથે નેનો યુરિયાની જે બોટલ છે તે ફ્રીમાં આપવામાં આવે, જબરદસ્તી શું કામ આપવામાં આવે છે? એની આપની વાત સાચી છે, પાલભાઈની વાતનો પણ નકારતો નથી, પણ જ્યાં સુધી ખેડૂત ઓછું પણ એનું પેમેન્ટ નહીં કરે ત્યાં સુધી એનો વપરાશ થઈ જાય।
સાવ મફતમાં મળેલી વસ્તુ એ કોરાણે મુકાશે? આપણો આશય એવો છે કે રાજ્ય સરકાર જ્યારે કોઈ નવું બિયારણનો આવિષ્કાર કરે અથવા નવા સાધનો કરે ત્યારે એને સબસિડીમાં આપી અને જનતાની વચ્ચે લઈ જવાનો પ્રયાસ થતો હોય. હમણાં જ રાજ્ય સરકારે નવી શોધેલી વધુ ઉત્પાદન આપતી ઘઉંની જાત કે 451 એ અમલમાં મૂકી છે. સામાન્ય રીતે ખેડૂતોને એનો અનુભવ નથી એટલે એનો અખતરો કરતા નથી. એટલે 2300 રૂપિયાની બેગ 1300 રૂપિયામાં 1000 રૂપિયા સબસિડીથી સરકારે લોન્ચ કરી. 2 વર્ષ પછી એ સબસિડી બંધ થઈ જશે એટલે કોઈ આક્ષેપ કરશે કે સરકારે સબસિડી બંધ કરી દીધી. એટલે એવું નથી, એ નવી વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરવા. અને અહીંયા આપણો દેશ 2 લાખ કરોડ કરતા વધારે સબસિડી આપણે ખાતરોમાં આપીએ છીએ. હિતેન્દ્રભાઈ, આપની વાત અમે માની લઈએ કે સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય લે છે, પણ આખરે માર તો ખેડૂતોએ સહન કરવાનો આવે છે. આપનો આભાર હિતેન્દ્રભાઈ. મહત્વનું એ છે કે ખેડૂતોએ જબરદસ્તી નથી લેવું છતાં પણ પૈસા ભરીને ડીએપીની સાથે નેનો લેવું પડે છે. અને આ સામે પાલ આંબલિયાએ સવાલ ઉઠાવ્યા છે. જો કે ભાજપ તરફથી કહેવાયું છે કે સરકાર કડક કાર્યવાહી કરશે. વિડિયા મોકલું છું ધ્રોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરિભાઈના. એ હરિભાઈએ ખાતર વિક્રેતાઓ પાસે જઈ અને વિડીયો ઉતારી બિલ સાથે રજૂ કર્યું છે. અને એમાં ખાતર વિક્રેતાઓ બહુ સ્પષ્ટ કહે છે કે અમને ઉપરથી આ ફરજિયાત આવે છે અને એમાં નેનોનું એ બિલ પણ બતાવે છે. અને એવું કહેવામાં આવે છે અમને કે 3 ડીએપી ખાતરની સાથે 1 નેનોની બોટલ ફરજિયાત આપવી. જો સરકાર નેનોનો પ્રચાર પ્રસાર કરવા માંગતી હોય તો આવકાર્ય છે, પણ એ ફરજિયાત ન હોય. પ્રચાર પ્રસાર ફરજિયાત ન હોય, જબરજસ્તીથી ન હોય. એ 3 ડીએપી ખાતરની સાથે 1 મફતમાં નેનોની બોટલ આપો, અમે ખેડૂતો સહજ સ્વીકારી લેશું. પણ અમારી પાસેથી શા માટે પૈસા વસૂલ કરવામાં આવે છે? એક બાજુ રાજ્ય સરકાર ના પાડે છે કે ફરજિયાત નથી, બીજી બાજુ ખાતરના વિક્રેતાઓ બહુ સ્પષ્ટ કહે છે કે આ ફરજિયાત છે. ત્યારે રાજ્ય